સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ બસોનું લોકાર્પણ ફ્લેગ ઓફ આપી કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન હરિત ધ્વજ લહેરાવી નવી ઈ બસોને એકતાનગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનની હરિત પટેલનું સ્વાગત કર્યું હતું. આ નવી 9 મીટર લાંબી એસી મિની ઈ બસો એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચડી અને ઉતરી શકશે. ઉપરાંત મહિલાઓ માટે અલગથી 4 પિંક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે. ઈ બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ વડાપ્રધાનના ભારતનું પ્રથમ ઈ સિટી વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઈ કાર, ઈ રિક્ષા અને ઈ બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે. વર્ષ 2021ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાને આ પહેલની જાહેરાત કરી હતી. ત્યારથી એકતાનગર પર્યાવરણ મિત્ર પ્રવાસનના પ્રતીક રૂપે ઉભરી રહ્યું છે. નવી ઈ બસોને ઉમેરવાથી એકતાનગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ એકતાનગર ટકાઉ વિકાસ, હરિત ઉર્જા અને સ્માર્ટ ટુરિઝમના સુમેળનું જીવંત પ્રતીક બની રહ્યું છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.